એક હાથ સુનયનાના વક્ષસ્થળ ઉપર, તેમ છતાં એ મહાન યોગી કહેવાયા અને એમની પાસેથી આપણે બધું ઘણું મેળવી શકીએ એમ છીએ. બધાની વચ્ચે કબીર સંસારી હતા. કોઈ માણસે કબીરને કહ્યું કે ભાઈ તમે આ સંસારમાં રહીને કઈ રીતે રહી શકો છો? કબીરે કહ્યું કાલ તું મારી ત્યાં મારા ઘરે આવજે, હું સંસાર શું છે એ તને સમજાવીશ. પેલા માણસને બપોરે 12 વાગે બોલાયો કબીરે. 12 વાગે પેલો માણસ આવ્યો કે બેસ. કબીરે એમની પત્નીને કહ્યું દીવો સળગાવી લાવને. આજની કંઈ બોલ્યા વગર દીવો સળગાવી મૂકી દીધો એણે. જો આજની પત્ની હોત ને તો એમ કે અત્યારે શું છે દીવો સળગાવો, કે ઘર સળગાવવાનું છે કે દીવો સળગાવવાનું કહો છો, રાત તો છે નહીં, દલીલ કરત. પણ આણે દલીલ પણ ના કરી કે આમ જીવીએ છીએ અમે, અમારા વચ્ચે કોઈ ઘર્ષણ નથી. એમ આ એક સંસાર છે, એમાં જલ કમલવત રહેવાનું છે. તો પછી શા માટે લોકોને છોડવાનું કહેવામાં આવે છે? જેને માત્ર ને માત્ર પરમાત્મા મેળવવો છે, રાષ્ટ્રભક્તિ કરવી છે, બીજાને ભારરૂપ થવું નથી, અને બધી વ્યવસ્થાઓ કરી દીધેલી હોય પરિવાર માટે, રાજી ખુશીથી છોડી શકાય. પણ અંદર રહીને જો થઈ જાય ને એના જેવી મેં તો પેન્ટમાં સંત જોયા છે. સંત ઠીક છે, વેશ છે, એક વકીલનો વેશ છે, ડૉક્ટરનો છે, પોલીસનો છે. વેશ કંઈક જાગૃતિ આપણને આપે છે કે ભાઈ આ ભગવા કપડાં શું છે? એક અગ્નિ જેવો કલર છે. આ જીવન અગ્નિ છે, એને ઉમી દીધું છે. પણ સંસારમાં સરસો રહે મન મારી પાસે. ભગવાન કહે છે કે સંસારમાં રહી અને તું મારી પાસે રહે. આ જીવન પણ ચપળ છે, આ જિંદગી પણ એક દિવસ પૂરી થઈ જશે. આ સંસાર ચપળ છે. આપણે એવી ભાઈ આ સંસાર એક ચક્ર છે. ચક્રવત પરિવર્તન તે દુઃખાની છે સુખાની છે. દુઃખ અને સુખ ચક્રની જેમ ફરે છે, દિવસ ને રાત થયા જ કરે છે. સુખ અને દુઃખ એટલે તુલસી રામાયણમાં લખે છે જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન બિરોગા, કાલ કર્મ બસ હોત ગોસાઈ, બરબસ રાત દિવસ કી નાય. આ ચક્ર છે. જન્મ મૃત્યુ, ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કર્માય, એ અવિનાશનો જાયું તે જાય. જન્મ. અચ્છા, આપણે એક પ્રશ્ન એ થાય કે માણસ મરે છે કેમ? હું તમને પૂછું છું, એક વિદ્યાર્થી તરીકે પૂછું છું, હું તો શિક્ષક બની નહીં. માણસ મરે છે કેમ? તો તમે કહેશો બીમાર થાય છે, બરાબર ને? એક્સિડન્ટ થાય છે, એનું આયુષ્ય પૂરું થાય છે, એવું જ કહેશો ને તમે? કે બીજું કંઈ કહેશો? બીજું તો હવે એની અંદર એવું છે કે આ શરીરને જે પ્રારબ્ધ ભોગવવાનું હતું એનું પ્રારબ્ધ પૂરું થયું. બરાબર છે, એ જ વાત છે ને તમારી. પણ હું એ જુદી રીતે કહું છું. માણસ મરે છે કેમ? કારણ કે જન્મ્યો છે. એ જન્મ્યો જ ન હોત તો મર્યો પણ નથી. જન્મ મૃત્યુનું કારણ જન્મ જ છે. જન્મ્યો છે માટે મર્યો. ઉગ્યું છે એટલે ખીલ્યું છે, અને ઉગ્યું તે હાથમે ઉગ્યું છે તો આથમવાનું જ છે. એટલે બીજું એવું છે કે મરે છે તો જન્મે એવું છે એવું
હા એ એટલે જન્મનું કારણ બી મરણ તો છે જ ને પછી. હા મરણ તો આપણે એમ પૂછે કે માણસ જન્મે છે કેમ, તો કારણ કે મર્યો છે. કારણ કે હવે જાત જ જુઓ મૃત્યુ. હા મૃત્યુ જન્મ. બસ એ જ તમે વાતને સમજી ગયા એટલે બંને રીતે તો કહી શકાય છે. હા એટલે હવે એનું મૃત્યુ એમ કે જે આપણે જે શરીરનું મૃત્યુ થયું છે એનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. હા એટલે વાસ્તવમાં તો એનું મૃત્યુ થતું જ નથી. मृत्यु जीवन का अंत नहीं है, जीवन का महाप्रारंभ है. તો આપણે પરિવર્તન છે. દુનિયાવી દ્રષ્ટિએ આપણે આ બધું છે પરિવર્તન છે. પરિવર્તન છે. અને તો બોલો બુદ્ધનો દાખલો પહેરેલું તે બદલી નાખો, બીજું કપડું મળે. બુદ્ધની પાસે પેલી એક સ્ત્રી જાય છે ને એનું બાળક મરી જાય છે ને પછી કે મારા બાળકને સાજો કરી આપો. તો કે જે ઘરમાં કોઈ મરી ના ગયો ને એ ઘરમાંથી તું રાઈ લાવ. તો બધે ફરી ક્યાંય કોઈને કોઈ ઘરમાં કોઈક તો મરી જ ગયેલું હોય, કોઈનો દીકરો મરી ગયો, ભાઈ મર્યો, કાકા મામા માસી કંઈનું કોઈ ગુજરી જ ગયું હોય. કોઈ વ્યક્તિ એવું નથી કે આ જગતમાં અમર થઈને આવ્યો છે. એના કર્મ સત્કર્મ અમર રહે છે. આ શરીર છે તો એક ઉન ઘર કી કોઈ શાન સમજાઓ, उन घर की कोई शान समझाओ, कहो ने ब्रह्म कहाँ से आया, काया छोड़ीने चला जब हंसा, कहो ने जीव कहाँ समाया. કોઈ જો પામી શકે નથી. એ કેવું અરે છેલ્લી જે ઘાંટી છે તો બહુ ખતરનાક છે. જન્મમાં પીડા છે પણ આપણને ખબર નથી. અત્યારે મરી જઈશું ને પીડા થશે એ કોઈ કહેવા આપણે આવવાના નથી. વચ્ચે મૃત્યુ વચ્ચેની જે પીરિયડ છે એમાં સુખ દુઃખ છે ને એમાં પણ આ બધા ઘણા આવરણો જીવીએ છે. ક્ષણિક તમારો જે આનંદ છે ને રોજ થોડો થોડો આનંદ લૂંટો. તો કે છે જિંદગી એક પૈડું ફરે છે, વ્હીલ ફરે છે, ધરી સ્થિર છે. ધરી સામે નજર કરવાની છે. સ્થિર જે ધરી છે ને એની સામે નજર. ચક્ર તો કરવાનું છે. પૈડામાં સંસાર છે, ધરી સ્થિર છે. પૈડું એટલે સંસાર, સંસાર ચક્ર. આ સંસારમાં માતા પિતા પુત્ર પતિ પત્ની આ બધા મમતાના દોરાઓ છે. એ બધા દોરાઓને ભેગા કરીને એનું દોરડું બનાવીને વણીને ભગવાનને બાંધવાનો છે કે જેથી તું હટીશ નહીં અહીંથી. કલ્પના તો કરો આવી. કરવું ન કરવું અશક્ય અશક્ય અલગ વસ્તુ છે, પણ મમતા એકદમ છૂટી પણ નહીં જાય. નથી છૂટીને એ લોકો બોધ આપે છે. હું છું એક ઘર છોડીને આવ્યો છું. સાંભળો મારા દાખલા દ્વારા તમને સમજાવું. બીજા ઉદાહરણ મને ખબર નથી. માતા પિતા છે નહીં, બરાબર, કોઈ જવાબદારી રહી નહીં. ભાઈ એનું પરિવાર લઈને બેઠો હોય, બહેનો એના પરિવાર લઈને બેઠા હોય, બધા એના પરિવાર લઈને બેઠા હોય. હું પોતે એકલો. હું કદાચ મારા ઘરને યાદ કરી લઉં કે હું આ ઘરમાં જન્મ્યો હતો ને પછી શું? આ તો એક પીરિયડ પૂરો થઈ ગયો મારો. માનો કે હું ત્યાં ગયો તો મારું સ્મરણ યાદ આવ્યું, પછી આવ્યો ભૂલી ગયો. જો એને ખિસ્સામાં રાખીને ફરીએ, સંસાર અગ્નિ જેવો છે. અગ્નિને અંગારો હોય તો એનાથી રસોઈ બનાવાય, કંઈ કાગડો મૂકીને હળગાવીને. પણ અંગારાને ખિસ્સામાં નાખીને ફરાય નહીં. અંગારો ખરાબ નથી, તમે રસોઈ બનાવવાની જગ્યાએ એને ખિસ્સામાં રાખી દીધો. તમે એનું બધા જ. મારે ખાસ એ વાત કરવી છે. ભરતુહરીએ 52 માળવો છોડી દીધેલો. 92 લાખ માળવાનો ધણી
અને એ માળવો છોડી દીધો અને જંગલમાં જઈને, સ્મશાનમાં જઈને એને વાસ કર્યો. અને ત્યાં એવો ત્યાગ કે મળદા ઉપર ખીચડી બનાવીને ખાતો હતો. ભિક્ષા કરીને લાવે અને મળદું સળગતું હોય એના ઉપર ખીચડી બનાવીને, હાંડલીમાં ખીચડી મૂકીને બનાવીને ખાતો હતો ને. ત્યાં શિવ અને પાર્વતી ત્યાંથી નીકળ્યા. એટલે પાર્વતી તો ખુશ થઈ ગયા. ઓહો, કેટલો ત્યાગી છે! શિવજીને કે જુઓ જુઓ જુઓ, આ તમારો ભક્ત કેટલો ત્યાગી છે, આવો ત્યાગ જોવા નહીં મળ્યો. શિવજી કે છાની માની રે, હજુ મારે એની પરીક્ષા કરવાની છે. શિવજીએ કહ્યું કે ભર્તુહરી, થોડી ખીચડી અમને બેને હાલને, અમે ભૂખ્યા છીએ. એટલે ભર્તુહરી કહે છે, ત્રિવેદીભાઈ, ભર્તુહરી કહે છે કે 92 લાખનો માળવો ધણી છોડ બતોને એ બધું છોડીને આવ્યો અને ખીચડી નહીં છૂટે મારાથી? આખો મારો રાજપાટ છોડીને હું આવ્યો અને ખીચડી મારાથી નહીં છૂટે? શિવજી પાર્વતીને કહે છે, જો હું નહોતો કહેતો, હજુ છોડ્યાનો એ અહંકાર છે. માણસને છોડ્યા કરતાં છોડ્યાનો અહંકાર તમને ને મને બધાને છે. પકડ્યાનો એ અહંકાર છે. આ બધા જ. એટલે વર્ષો પહેલાં એક તોરાલ, સતી તોરલે જેસલને જ્ઞાન આપ્યું. જેસલ કરી લે વિચાર, માથે જમકે રૂમાલ, સપના જેવો રે સંસાર, તોડી રાણી કરે રે પુકાર. આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી. આ જ વાતમાં વેદાંત, આ જ વાતમાં ઉપનિષદ, આ જ વાતમાં રામાયણ, આ જ વાતમાં ગીતા છે. જીવનની પરિપાટીને, જીવનને સમજી શક્યા, પોતે સમજીએ તો બીજાને સમજાવી શકીએ છીએ. થોડાક પોતાના ઉપર લઈ જવું પડે છે. કેટલીક બાબતો પોતાના ઉપર લઈ. મારે એક ઓળખીતા સારા એવા મનોવૈજ્ઞાનિક છે. મારો લગભગ 18 થી 19 વર્ષથી હું એમને મહિને 2 મહિને ફોન કરું અને મેં કેટલુંક વાંચેલું, લખેલું. એમાં એ મને એમ કહે છે કે પેન્ટ તમારી જેમ પેન્ટ શર્ટવાળા છે. તો કે હું એક કક્ષાએ, સ્થિત પ્રકૃતિની કક્ષાએ આવીને ઊભો રહ્યો છું. અને વાતે સાચી છે. ઘણી જગ્યાએ એનામાં સાધુતા જોઈ છે. એક કક્ષા એવી આવી જાય કે માણસ સ્થિર થઈને પોતાની જાતનું અવલોકન કરે ને તો એને ખબર પડી જાય કે આ પ્રમાણે છે. કક્ષા છે. સંસાર મનમાં વસી ગયેલો છે. સંસારમાં માણસ જ્યારે રહેવા માંડે ને વધારે પડતો, સંસાર તો આપણામાં છે જ, પણ એમાં માણસ વધારે પડતો ડૂબી જાય ને, તમારા ઘરના પ્રશ્નો હલ ના થયા હોય ત્યાં સુધી બીજાના ઘરના પ્રશ્નો ઉકેલવા જાઓ તો તમે મગજમાં બોજો લઈને જ આવશો. તમારા ઘરમાં કઢી બની છે, ખાઈને આનંદથી સૂઈ જાઓ, બીજાના ઘરમાં શું મેકા આવે છે, શું કરી રહ્યા છે એ કરવા જશો, અશાંત થઈ જશો. બિનજરૂરી આપણે સંસાર કરીએ છીએ. આપણા ઘરના સંસારમાં આપણને વાંધો નથી આવતો, પણ આપણે બિનજરૂરી કચરો જે ભેગો કરીએ છીએ ને એ આપણને નડે છે. શા માટે? આપણે જાણીએ છીએ કે આનાથી કંઈ ફાયદો નથી. થોડીક વ્યવહારિક વાતો કરવી જરૂરી છે, પણ એ બધાનું લઈને હું તમારી બધાની ચિંતા લઈને હું જીવું. મારું કામ એ છે કે કંઈક વાતો કરી અને છૂટી જવું. કહેવત છે બ્રાહ્મણ કઈ છૂટે ને બળદ વહી છૂટે. સાધુ બ્રાહ્મણ કઈ છૂટે એ કંઈ કહેવાની ફરજ છે, વિચાર આપી દેવો. પણ જગતની ચિંતા લઈને સતત ફરવું એ તકલીફ છે. એટલે આ જીવન પણ ચંચળ છે.
સંસારનો અર્થ જ પડ્યું છે. પણ ધરી ન હોય તો આ પૈડું ફરી શકે નહીં. એટલે આપણે માનવાનું કે જિંદગી અને પરમાત્મા બે ધરી છે અને એમાં સંસાર ચાલે છે. આપણું શું છે એમ કહીએ છીએ ને આપણે. મેં એવા તત્વજ્ઞાનીઓ અને સંતોને અમુક બધી જુદી જગ્યાએ જોયું છે એટલે કે આપણું શું છે, આપણું શું છે, આ બધું ત્યાગવા જેવું છે. પણ આંગણા આવેલા કૂતરા રોટલીને જ નાખતા. એને ક્યારે પણ કોઈ બાળકને નોટબુક લઈ, ઘણા માણસો એમ કહેતા હોય છે કે આ મંદિરમાં દીવો ને ધૂપ અને આ બધું શું જોઈએ, એના કરતાં ગરીબોને આપવું જોઈએ. એવું કહેવાવાળા માણસ બહુ મળશે તમને, બહુ મળશે. પણ તે ગરીબને કેટલું આપ્યું? અને આ દીવો ધૂપ કરે છે એટલે આવા સારા વિચારો બી આવવા જોઈએ. દીવો ધૂપ કરવાનો અને વધતા બીજાને મદદ કરવાની. એના કરતો તો કે ગરીબોને દાન કર્યું તો બહુ સારું. તો ગરીબ આવે છે ત્યારે તો દાન નથી કરતો, ત્યાંય નથી કરતો, કશું નથી કરતો. એના કરતાં જે કરે છે એને શા માટે અટકાવે છે? સંસાર એક ચક્ર છે. ચક્રવત પરિવર્તનતે દુઃખાની ચ સુખાની ચ. સુખ અને દુઃખ ચક્રની જેમ ફર્યા જ કરે છે. અસત્યને પણ જીવવા માટે સત્યનો આધાર જોઈએ છે. નહીં કે ના કહેતા, અરે ભાઈ સાચી વાત કરું છું, જૂઠો હોય તો એમ કે સાચી વાત કરું છું. સત્યનો આધાર લેતો હોય છે. અને આધાર જરૂરી છે. પરમાત્માનો આધાર જરૂરી છે, કોઈ શાસ્ત્રનો આધાર જરૂરી છે. અને એ તો છેલ્લા પદ ઉપર માણસ જતો રહે, બહુ ઊંચા પદ ઉપર છે, પછી આ બધું શું થાય? એક આધાર રાખવો, આધારથી જિંદગી પૂરી થાય. એક વિધવા સ્ત્રી હોય, એનો પતિ જુવાનીમાં ગુજરી ગયો હોય ને, પણ એ એના બાળકને જોઈને આખી જીવતર પૂરું કરી દે છે કે કાલ મારો છોકરો મોટો થઈ જશે. એમ તમારા અને અમારાની વચ્ચે અમારા વાત તો ખાસ કે ભાઈ એક આધાર છે કે કોઈ આશ્રમમાં જઈશું, કોઈ ચોપડી વાંચીશું, કોઈ સત્સંગ કરીશું, બે માળા કરીશું, ક્યાંક પધરામણી કરીશું તો કંઈક જળશે મળશે. કંઈક આધાર લઈને પણ આપણે જીવવું પડે છે. એ આધારથી રાષ્ટ્રને નુકસાન નથી. તમે એવો આધાર પકડો કે બીજાને નુકસાન થાય એવો આધાર નહીં પકડવાનો. ખિસ્સા કાતરું એ બ્લેડ રાખે છે પણ એ આધાર એણે પકડ્યો